જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા હોય છે, સાથે સાથે તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે. સમય પ્રમાણે તમારે પણ કોઈ જરૂર હોય, કોઈ ઉપાયની જરૂર હોય, કોઈ તમારા પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય, તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર નીચે આપેલો જ છે. અમે તમને અહીંયા આ પ્રોગ્રામમાં રાશિફળ પતે એટલે તરત એ પ્રોગ્રામ એ તમારી જે સમસ્યા છે એનું સમાધાન આપતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આજે સોમવારનો દિવસ છે અને સપ્તમી તિથિ છે, જે નવરાત્રની 7મી નવરાત્ર છે. પહેલા આપણે માતા અંબિકાને વંદન કરીએ અને ત્યારબાદ આપણે જોઈએ આજનું પંચાંગ, આજનું રાશિફળ અને આજને માટે વિશેષ ટીપ. તો ચાલો દર્શક મિત્રો, શરૂ કરીશું પહેલા મા ભગવતીની આરાધના. ઓમ વિદ્યુતામ સમપ્રભા મૃગપતિ સ્કંધસ્થતામ ભીષણામ કન્યાભી કરવાલ ખેટ વિલસદ્ધસ્તા વિરાશેવિતામ હસ્તશ્ચક્રગદે સુખેટ વિસ્ખામ ચાપમ ગુણમ તર્જનીમ વિભ્રાણામ મલમાતુકામ સસ્ધરામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે. માતાના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1946, 20/25/50. તારીખની વાત કરીએ તો આજે 15મી એપ્રિલ 2024 સોમવારનો દિવસ છે. આજે ચૈત્ર શુક્લ પક્ષની સપ્તમી એટલે કે ચૈત્ર શુદ્ધ 7મ તિથિ છે. 11:46 સુધી, ત્યારબાદ અષ્ટમી તિથિનો પ્રારંભ થશે. આજે નક્ષત્ર પુનર્વસ છે, 3:06 સુધી, ત્યારબાદ પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે. યોગ જે છે એ આજે શુક્રમાં રહેશે 23:07 સુધી, ત્યારબાદ ધૃતિ યોગની શરૂઆત થશે. અને આજે કરણ જે છે વણિજ રહેશે 12:14 સુધી, ત્યારબાદ વિષ્ટિકરણ રહેશે જે રાત્રે 12:45 સુધી, અને ત્યારબાદ ભવકરણની શરૂઆત થશે. આજની રાશિ મિથુન રહેશે 20:39 સુધી, એટલે રાતના 8:39 સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ મિથુન રાશિ એટલે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ કર્ક રાશિના નામ અક્ષર ઉપર એટલે કે ડ અને હ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે, માતા તમને સુખી રાખે, તમે સંપન્ન રહો, એ જ અમારી મા ભગવતીથી પ્રાર્થના. દર્શક મિત્રો, આજે રાહુકાળની વાત કરી લઈએ તો સવારે 7:31 થી 9:08 સુધીનો પીરિયડ એ રાહુકાળનો પીરિયડ છે. એમાં કોઈ શુભ કામ કરવામાં આવતા નથી. તો ચાલો મિત્રો, આપણે જોઈએ આજે કેવો રહેશે તમારો દિવસ. શરૂઆત કરીએ મેષ રાશિથી. તો અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે થોડું માનસિક ચિંતા અને ટેન્શન તમારું જરૂર રહેશે. તમારા પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર પણ થઈ શકે છે, પરંતુ ઘરમાં માતાનું આવાહન કરી અને માતાને સ્થાપના કરેલી છે, માટે માતાનું પૂજન અને અર્ચન વિશેષ રીતે કરવું. એના માટે જે પ્રથમ દિવસ હોય છે તો એ માતાનું પૂજન ખાસ તમારે કરવાનું છે. અને એમાં જે માતા છે એને તમારે સફેદ મીઠાઈનો ભોગ ધરાવવો, દીવો અવશ્ય પ્રગટાવો, અને ખાસ કરીને ઉપવાસ બને તો કરવું એ જરૂરી છે. તો આજના દિવસે તમારે આ ક્રિયાઓ કરવી જોઈએ. દિવસને શુભ બનાવવું હોય તો દેવી માતાને માટે એક દીવો અવશ્ય કરજો. ઘીનો દીવો પ્રગટાવી એની અંદર તમારે 5 લવિંગ જરૂર નાખજો. એનાથી માતા લક્ષ્મીની કૃપા પણ તમારા ઘરે બની રહેશે. તો ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો ખર્ચનું પ્રમાણ થોડું વધી રહ્યું છે.
નાણાકીય અપવ્યય થતું હોય એવું દેખાઈ રહ્યું છે. તમે જે ગણતરી ધારતા હતા અથવા જે આપણી ગણતરી હતી, જે બી કંઈક રસ્તો દેખાતો હતો, એમાં થોડી અડચણ આવતી દેખાય છે. ખાસ કરીને કોર્ટ કચેરીની વગેરેની મેટરો જો તમારી ચાલતી હોય તો એની અંદર તમને સફળતા મળશે. પતિ પત્ની વચ્ચે થોડા મતાંતર ચાલતા હોય તો એમાં પણ તમને રાહત મળશે. હા, નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડ તમારે કરવાની જરૂર લાગતી નથી. જો વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો અવશ્ય જઈ શકાય છે. આજે તમારે માતાનું પૂજન સ્પેશિયલ કરવાનું છે અને એની અંદર તમારે માતાને તેલ અને ઘી બંનેના દીવા પ્રગટાવવાના છે. તેલના દીવામાં તમારે 5 એલચી નાખવાની અને ઘીના દીવામાં તમારે 5 લવિંગ નાખી અને દીવો પ્રગટાવવાનો છે. એ દીવો તમારો 9 દિવસ ચલાવો તો ખૂબ સારું, અન્યથા તો જેટલા દિવસ ચાલે એ સારું છે. એ દીવો કરવાથી તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે. પછી તમારે કોઈ પણ મંત્ર જાપ માતાને માટે કરી શકો છો. 99 મંત્ર સારામાં સારો હોય છે, એ પણ તમે કરી શકો છો. તો ચાલો મિત્રો, બીજાની વાત કરીએ. મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સોર્સ ઓફ ઇન્કમ તમારો વધી રહ્યો છે. ખાસ કરીને પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. નવા સંબંધો તમારા સ્થાપિત થશે. બિઝનેસ કે ધંધાની અંદર પણ તમને સફળતા મળશે. નોકરી કરનારને માટે પ્રમોશન વગેરે મળી શકે છે. એટલે પ્રમોશનની વ્યવસ્થા તમારી અવશ્ય થશે. એક બીજી બાબત છે, કદાચ વિદેશ વગેરે જવા માટેની ફાઇલો મૂકી હશે તો એ ફાઇલો પર તમારી ક્લિયર થાય એવા સંકેતો ગ્રહોનો મળે છે. તમારે શું કરવાનું? તો આજે તમારે દેવી માના મંદિરમાં જઈ કમળના પુષ્પ અર્પણ કરવાના છે અને સાથે સાથે ગુલાબનું હાર દેવી માના ચરણોમાં ધરાવવાનું છે, એટલે એને પહેરાવવાનું છે અને એક શ્રીફળ અવશ્ય વધેરજો. આ કામ કરવાથી તમારું તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ મા ભગવતી કરશે. હવે દર્શક મિત્રો, આપણે જોઈશું કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી મળી રહી છે. નાણાકીય વ્યવહારોમાં પણ સફળતા સારી મળી રહી છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે. આજે એક વસ્તુ બની શકે છે તમારી સાથે કે ઘરે નવા મહેમાનના આગમનના સંકેતો દેખાય છે. એટલે કદાચ સંતાન પ્રાપ્તિની વાત હોય તો એનો સમય સારો દેખાઈ રહ્યો છે. મિત્રો, ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી. કોઈને પૈસાની લેવડ દેવડ કરવી નહીં, એનાથી બિલકુલ દૂર રહેવું. આંધળો વિશ્વાસ પણ કોઈના ઉપર કરવું નહીં. કોઈ પણ સિગ્નેચર કરતા હો તો કાગળ વાંચ્યા વગર સહી કરવી નહીં, અન્યથા તમને દગો ફરેબ થવાની સંભાવના બની રહી છે. કાયદેસર રીતે તમારે આજે શું કરવું? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે. તે ઘીના દીવામાં 5 લવિંગ અને 5 કાળા મરી નાખવાના છે. એ નાખી ऐं ह्रीं क्लीं ચામુંડા વિજય મંત્રનો જાપ કરો. તમારો દિવસ સારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સમય તમારો સારો અને ઉત્તમ દેખાય છે. આવક અને જાવકનું જે મેળવણું છે એ થોડો નબળું પડી રહ્યું છે. એટલે આવક કરતાં જાવક વધતી હોય એવું દેખાય છે. એના ઉપર તમારે કંટ્રોલ કરવાની જરૂર છે. સંતાન સંબંધી જે ચિંતાઓ હતી એમાં રાહત મળશે. તમારા કેરિયરને લઈને તમે ચિંતાતુર હતા, એ કેરિયરમાં પણ હવે પ્રગતિ થાય અથવા તો વૃદ્ધિ થાય અથવા પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે. ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા ચાલતી હતી એમાં ઘણી બધી રાહત મળે એવા સંકેતો પણ ગ્રહોનો મળી રહ્યો છે. નાણાકીય લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવું. પ્રેમ સંબંધોમાં સફળતા અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે તમારે કોઈ પણ દેવી માના મંદિરમાં દાડમનું ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પ ઠ ણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે
તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા કામકાજમાં તમને સફળતા મળે છે. આજે તમે ઘણા બધા કાર્યો મગજમાં વિચારેલા હતા તો લગભગ ક્રમવાઇઝ બધા કાર્યો પૂર્ણ પણ થાય. ઉતાવળ કોઈની બાબતમાં કરવું નહીં. કદાચ કોઈ કાર્યમાં આપણને વિલંબ થાય છે તો થોડી રાહ જોવી. થોભો અને રાહ જોવાની સ્થિતિ બહાલ કરી પોતાના જીવનમાં તમારે આગળ વધવાની જરૂર છે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે મિત્રો, અને ખાસ કરીને કેરિયર વગેરેમાં સુધારો દેખાય છે. લગ્ન જીવન જો ન ચાલતું હોય અથવા લગ્ન ન થયા હોય તો એના ચાન્સીસ પણ તમારા દેખાઈ રહ્યા છે. એટલે આજનો દિવસ તમારા માટે આમ તો ઉત્સાહનો દિવસ કહેવાશે. શું કરશો તમે? તો કોઈ પણ દેવી માના મંદિરમાં ગુલાબનું પુષ્પ અર્પણ કરી એક કેળાનું ફળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. આવક તો તમારી છે, પણ આવક કરતા જાવકમાં તમારો પણ વધારો થતો હોય એવું લાગે છે. ખાસ કરીને તમારા ધન ભુવનના જે ગ્રહો છે તમને મદદ તો કરી રહ્યા છે, પરંતુ એની મદદ તમને મળતી નથી, તમને પહોંચતી નથી. એનું પાછળનું કારણ જે છે એ ખરેખર કુંડળીની અંદરના જે ગ્રહોની સ્થિતિ છે એ છે. શ્રાપિત દોષનું એક કારણ બને કે જેનાથી તમને દિક્કત પડતી હોય તો તમારે શું કરવું પડે? તો ગ્રહોને અનુકૂળ બનાવવા માટે તમારે ખાસ આજના દિવસે એક ગરીબને ભોજન કરાવવાનું છે અને દેવી માના મંદિરમાં ચુંદરી અને પ્રસાદ ચડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈશું આપણે વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. માતા અને પિતાનો સાથ સહકાર તો તમને મળશે, પરંતુ મિત્રો ખોટા નાણાંની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેવું પડશે. તમારા માટે આજનો જે દિવસ છે એ અનુકૂળ કેમ આવશે? તો શું કરવું તમારે? તો આજે તમારે ગાયને ગોળ ખવડાવો અથવા તો કોઈ પણ દેવીના મંદિરમાં ગોળ અને ઘીનો નૈવેદ્ય ધરાવી દિવસની શરૂઆત કરો. તમારા માટે દિવસ સારો અને ઉત્તમ રહેશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું ધનુ રાશિ. ભ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે તમારો દિવસ તો ઉત્સાહમાં જાતો હોય એમ દેખાય છે, પરંતુ જૂની બીમારીમાં કોઈ મોટી રાહત મળતી દેખાતી નથી. માટે તમારે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી પડે એવા સંજોગો અત્યારે બની રહ્યા છે. ખાસ કરીને નોકરી વગેરેમાં પણ તમને થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે. બિઝનેસ કરનાર વ્યક્તિઓ માટે પણ સમય થોડો કમજોર દેખાય છે. એટલે આજે તમારો ખર્ચનું પ્રમાણ વધશે, આવક થોડી ઓછી થશે. આપસમાં જે તમારા માણસો છે એમની વચ્ચે તકરાર ન થાય એની કાળજી લેવી પડશે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા અવશ્ય મળશે. તો મિત્રો વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને સફળતા મળી શકે છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો, તેની અંદર 5 લવિંગ જરૂર નાખો. એંગ રિંગ ક્લિંગ ચામુંડા વિચ્ચે મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારા માટે સારી દેખાય છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ ધ્યાનમાં રાખવી. એટલે કોઈ પણ બાબતમાં આપણે જલ્દબાજી કરવાની જરૂર નથી. કદાચ તમે કોઈ નવું કામ કરતા હો તો નવા કામની અંદર કોઈ ગુણદોષ હોય તો એ કોકની સલાહ અવશ્ય લઈને કામ આગળ વધારજો. લગ્ન વગેરેની વાતો તમારી પૂરી થશે. સંતાનના કેરિયર અંગેની જે ચિંતા હતી એમાં પણ તમને રાહત અવશ્ય મળશે.
તો શું કરશો તમે? તો આજે તમારે ચણાની દાળ, ગોળ અને હળદર પાવડરનું દાન કોઈ બ્રાહ્મણને કરી અથવા દેવી માના મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. અવશ્ય તમારા તમામ અડચણો દૂર થશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ. ગ શ શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય લેવડ દેવડ કે ઉચાપ કે તમારે આપસમાં લેવડ દેવડ કરવી હોય તો એ સમય તમારા માટે અનુકૂળ નથી. વિદેશ જવું હોય તો વિદેશ યાત્રા માટે સમય સારો દેખાય છે. સારી જગ્યા તમને એડમિશન વગેરે પણ લેવું હોય તો મળી જાય એવા સંજોગો છે. વિદેશ યાત્રાનો યોગ પણ તમારો બની રહ્યો છે. એટલે કદાચ તમે નજદીકના ભવિષ્યમાં વિદેશ જઈ શકો છો. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ખાસ કરીને એની અંદર ખાંડ એટલે કે શક્કર, ખાંડ અંદર નાખવી અને એ દીવો પ્રગટાઈ રાખવો. આમ કરવાથી તમારો જે મહેચ્છા છે એટલે જે ઈચ્છા છે, કોઈ પણ પ્રકારની ઈચ્છા, તમારે એક ઈચ્છા ત્યાં પ્રાર્થના કરશો, તમારું કામ અવશ્ય સફળ થશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી છે. ખાસ કરીને ધંધા અને વ્યાપારમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે. તમારા જે ગ્રહો છે તો ગ્રહો પ્રમાણે સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે. નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. કદાચ કોર્ટ કચેરીમાં મેટર હોય તો એ તમારા તરફે નિર્ણય આવે એવા સંજોગો દેખાઈ રહ્યા છે. તો આ રીતે તમારા જે ગ્રહો છે એ રીતે તમારા માટે જોવા જઈએ તો અનુકૂળ દેખાઈ રહ્યા છે. ઉપાય તરીકે આજે તમારે દેવી માના મંદિરમાં ચુનરી અને શ્રીફળનો પ્રસાદ અર્પણ કરી ઘરે દીવો પ્રગટાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. તો આ તો આપણે જોયું આજનો દિવસ. ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે. આજે જેમ આપણે જાણ્યું કે આજે નવરાત્ર ચાલી રહી છે, એમાં આજે 7મી નવરાત્ર એટલે કાલરાત્રિ માતાનું નોરતું છે. કાલરાત્રિ માતા એટલે કાલી, કંકાલી, મહાકાલી, સર્વસુંદરી, વ્યાવાલી, ચારવીર, ભૈરવ 84, તબકો પૂજો, પાન મીઠાઈ, અબ બોલો માં કાલી કી દવાઈ. માં કાલી જે છે એ કાળી અલગ વસ્તુ છે. સંશ્રીની રચના અને સંહારનું કામ માં ભગવતી કાળી કરે છે, કાળિકા કરે છે. અને ખાસ કરીને મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી 3 રહસ્યો ચંડી પાઠમાં આપવામાં આવેલા છે. એ 3 રહસ્યોમાં જ મહાકાળી એ પ્રથમ રહસ્ય છે. મહાકાળી માતાનું જે સ્વરૂપ છે એ ખરેખર ગર્ધબ ઉપર સવાર બતાવે છે કાલરાત્રિ માતા. અને ઘોરા, અતિ ઘોર એનું સ્વરૂપ છે. જોવાથી જ આપણે બી જઈએ એવું. એના દાંત ચળકે છે, જેમ વિદ્યુત ચમકતા હોય એવી રીતે. વાળ એના બધા ઊભા ઊભા થયેલા છે, ખરબચડા વાળ છે, કાળું શરીર છે, મુંડમાલ ગળામાં ધારણ કરેલા છે. છતાં પણ માતા આપણને અભય મુદ્રા આપે છે. અભય મુદ્રા એટલે એને હાથ આવી રીતે કરેલું છે એટલે એ અભય મુદ્રા છે. તો માતા ભગવતી આપણને અભય મુદ્રા આપે છે કે તમારે ગભરાવાની જરૂર નથી. મિત્રો, જ્યારે તમને સિદ્ધિની પ્રાપ્તિ થતી હોય તો શૈલપુત્રી પછી જેમ પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રિતિ, મહાગૌરી ચ, ચાષ્ટમમ. 7મી માતા એટલે મહાકાલી, કાલરાત્રિ જેને કહેવાય. તો જ્યારે તમને સિદ્ધિની પરાકાષ્ઠા થવા માંડે તો સિદ્ધિ જીરવાતી નથી. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. જ્યારે તમે એ સિદ્ધિની પાછળ લાગેલા છો, એ સિદ્ધિ જ્યારે આવે છે ત્યારે તમારું મન
આવું થઈ જાય છે. એ કાળું બી થઈ જશે, તમે ગાણા જેવા થઈ જશો, તમને સમજણ જ નહીં પડે, વાળ બધા વિખરેલા હશે, અને છતાંય તમને ડરવાની જરૂર નથી, માતા કહે છે. કારણ કે બસ એ સિદ્ધિ સિદ્ધ કરો તો મહાગૌરી પાસે તમે પહોંચશો, અન્યથા નહીં પહોંચો. અને જે આપણા શરીરની અંદર જેવા વાત કરતા હોઈએ તો ખાસ કરીને આપણા શરીરની અંદર 2 વસ્તુ મેન આવે છે કે જ્યારે માતાની સ્થિતિ આવે છે આપણી પાસે તો એ મહાકાળી સ્વરૂપ જ કહેવાય. આમ તો જોવા જાઓ, કાલ રાત્રિ માતા એટલે મહાકાળીનું સ્વરૂપ જ છે, પરંતુ એની અંદર મેન વસ્તુ શું બને છે કે તમારા મસ્તિષ્કનો કોઈ વિકાર હોય, એટલે માનસિક કોઈની ચિંતા હોય, ટેન્શન હોય, ડિપ્રેશન હોય, એવા લોકો માટે લોહીમાં ખરાબી હોય, એટલે બ્લડ રિલેટેડ પ્રોબ્લેમ હોય, તો પણ ભગવતીની આરાધના સારામાં સારી હોય છે. પછી એ કેન્સર હોય કે પછી કમળો હોય કે ગમે તે આવી જ બીમારીઓ હોય એના માટે કાલ રાત્રિ માતાનું પૂજન જરૂરી છે. પૂજન માટે આપણે પહેલા પણ કહ્યું છે કે વાજોટ લેવું, એક કાળું કપડું પાથરવું, એના ઉપર અડદના તમારે 9 ઢગલી કરવાની છે, 9 સોપારી સિક્કા મૂકવાના, અને કાળા પુષ્પ મળે તો સારા, ના મળે તો લાલ પુષ્પથી એનું પૂજન કરવાનું. અબીર ગુલાલ કંકુ બધું મૂકવાનું. એની અંદર જે ભોજન વગેરે હોય તો કેસર અને મિશ્રી, કાજુ એની અંદર સ્પેશિયલ ભોગમાં ધરાવવાનું છે. ઔષધિ જે છે માતા ભગવતીની નાગ કેસરની ઔષધિ કહેવાય, એ પણ ત્યાં તમારે ધરાવવું પડશે. આ રીતે તમે માતાની પાસે ધરાવો. ઓમ ऐं ह्रीं क्लीं કાલરાત્રિ દેવ્યೈ નમઃ, અથવા ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચ્છે નમઃ. જે તમને અનુકૂળ આવે એ મંત્રનો એ તમારે ઓછામાં ઓછો 11 માળા કરવાની છે. 1 માળા ગણપતિની કરવાની, ત્યારબાદ 11 માળા તમારી માતાની કરવાની છે. સાથે નિવેદમાં ગોળ ઘી જરૂર મૂકજો. એ માતાનું આરાધન કરજો. પસ્ત્રમ પુષ્પમ ફલમ તોયમ મૂકી અને પાત્યાર્ઘાચમનથી માતાને પૂજા કરો. આ રીતે 9 દિવસ કરો તો સારું, અને તમે તમારી તમામ પ્રકારની ઈચ્છાઓ અને રોગ વિગારમાંથી વિશેષ તમને રાહત મળી જાય છે. તો દર્શક મિત્રો, સુખી રહો, સંપન્ન રહો, માતાના આશીર્વાદ તમારી સાથે રહે એવી અપેક્ષા સાથે આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને રજા. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતા.